ટીચર તો ઓળખતા જશો, કારણ કે અમુક ટાઈમ થયો એટલે કદાચ ભૂલી ગયા હોય પાછું આ થોડું સામે આવે એટલે ખબર પડી જાય કે કંઈક જોયેલા છે એમ, રાઈટ? ચલો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12th એટલે કે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2. આમ આપણે બુક્સ ની અંદર જોવા જઈશું તો બે બુક્સ, રાઈટ? પહેલા નંબરની અને બીજા નંબરની બુક. બીજા નંબરની બુક્સ ની અંદર બધા જ ચેપ્ટર કયા છે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ના, જે આપણે અગાઉ ચર્ચા થઈ હતી. મેં અગાઉ પણ તમને કીધેલું કે બીજા નંબરની જે ચોપડી હશે આખી કઈ હશે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની હશે, અને પહેલા નંબરની ચોપડી એની અંદર બધું ભેગું છે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, ફિઝિકલ કેમિસ્ટ્રી છે, રાઈટ? બધી જ વસ્તુ કમ્બાઈન માં આવશે. તો એ વસ્તુની અંદર આપણે જોવા જઈએ તો હું ચેપ્ટર કયું સ્ટાર્ટ કરીશ તો બીજા નંબરનું, એટલે કયું તો દ્રાવણો. એનો મતલબ કે બીજા શબ્દોમાં કહીએ તો સોલ્યુશન, રાઈટ? અને સામે બીજું જે ચેપ્ટર સ્ટાર્ટ થશે, કારણ કે આપણા આમ ચેપ્ટર કેવા ચાલે તો પેરેલલમાં ચાલશે, રાઈટ? હું ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીશ એટલે કે દ્રાવણો, સામે એમકેપી સર સ્ટાર્ટ કરશે ચેપ્ટર નંબર 10 એટલે કે હેલો આલ્કેન હેલો એડીન, રાઈટ? એટલે એક ચેપ્ટર આ બુક્સ નું ચાલશે અને બીજું ચેપ્ટર પેલી બુક્સ નું ચાલશે. આપણે કેવી રીતના કરવાનું છે કે અહીંયા આગળ હું જેટલું પણ તમને શીખવાડીશ એ બધી જ વસ્તુ બોર્ડ ઉપર જોઈને તમારે ચોપડાની અંદર નોટ ડાઉન કરવી હોય તો કરવાની છૂટ, વત્તા હું શું કરીશ કે તમારે પીડીએફ ફાઇલ પણ મૂકીશ પ્રશ્નો વાઇઝ, ક્વેશ્ચન વાઇઝ. તો જેનાથી શું થશે કે આપણને કોઈ પણ વસ્તુ રહી ગઈ હોય કે કોઈ પણ વસ્તુ લખવાની અંદર બાકી રહી ગઈ હોય તો એ પીડીએફ ફાઇલમાંથી પણ આપણે જોઈને નોટ્સ બનાવીશું, રાઈટ? તો આપણે હવે સ્ટાર્ટ કરીશું કયું તો ચેપ્ટર નંબર 2, જે 11મા ની અંદર આપણે પહેલા નંબરનું ચેપ્ટર જોયું એ પહેલા નંબરના ચેપ્ટર થી કનેક્ટેડ છે. તો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તો ચેપ્ટર 2, રાઈટ? સ્ટાન્ડર્ડ 12th 12માં આવી ગયા, રાઈટ? અને ચેપ્ટર નું નામ શું હશે તો દ્રાવણો, એનો મતલબ કે સોલ્યુશન. તો ચેપ્ટર ની અંદર આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલા દ્રાવણ એટલે શું તો જોઈએ તો સૌથી પહેલા દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર શું થશે તો દ્રાવણ. શું? દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર શું થશે તો દ્રાવણ. દ્રાવ્ય પદાર્થ એટલે શું? જે ઓગળે, એનો મતલબ કે જે દ્રાવ્ય થાય. દ્રાવક એટલે શું તો જેમાં ઓગળે, રાઈટ? જે પદાર્થ દ્રાવ્ય થાય, જે પદાર્થ ઓગળે એને દ્રાવ્ય પદાર્થ કહેવાય, અને જેમાં ઓગળશે એને દ્રાવક કહીશું, અને એ બંને વસ્તુ ભેગી થઈને જે બનશે એને શું કહીશું આપણે તો દ્રાવણ. હવે દ્રાવણ કેટલા પ્રકારના બને તો ઘણા બધા પ્રકારના દ્રાવણ બનશે. ઘન દ્રાવણ હશે, પ્રવાહી દ્રાવણ હશે, વાયુ દ્રાવણ હશે. તો કેવી રીતના જોઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ લઈએ અને દ્રાવક તરીકે પણ ઘન પદાર્થ લઈએ તો દ્રાવણ
કેવું બનશે તો જે દ્રાવકનો પ્રકાર હોય, સમજો દ્રાવ્ય ગમે તે હોય, દ્રાવકનો જે સ્વભાવ હોય એ દ્રાવણ બનશે. તો દ્રાવકનો સ્વભાવ કેવો છે ઘન, તો દ્રાવણ પણ કેવું બનશે તો ઘન. રાઈટ. ચલો દ્રાવ્ય પદાર્થ તરીકે પ્રવાહી હે, ચલો દ્રાવક ઘન. ચલો પહેલા આ રીતના લઈએ. ચલો પ્રવાહી દ્રાવ્ય છે. હવે દ્રાવક કેવું છે તો પ્રવાહી છે હે, તો શું થશે? પ્રવાહી દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક કયું છે તો પ્રવાહી, તો દ્રાવણ પણ કેવું મળશે તો પ્રવાહી. રાઈટ. ચલો ત્યારબાદ હવે વાયુની વાત કરીએ કે દ્રાવ્ય વાયુ છે. રાઈટ. તો દ્રાવક તરીકે જો વાયુ લઈએ, દ્રાવક વાયુ, તો દ્રાવણ પણ કેવું બનશે તો વાયુ. હવે પેરેલલ જઈએ કે ફોર એક્ઝામ્પલ દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુ લઈએ અને દ્રાવણ તરીકે દ્રાવક તરીકે પ્રવાહી લઈએ, તો સામે દ્રાવણ કેવું મળશે તો પ્રવાહી મળશે હેને. આને ઘન લઈએ અને સામે દ્રાવક ગમે તે લઈએ, ટૂંકમાં દ્રાવકનો જે પ્રકાર હશે એ પ્રકારનું શું બનશે તો દ્રાવણ બનશે. કારણ કે દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ હોય અને દ્રાવક તરીકે ફક્ત અને ફક્ત ઘન હોય, તો અહીંયા આગળ ઘન દ્રાવ્ય પદાર્થ નાખવાનો ઘન દ્રાવકમાં, દ્રાવણ ઘન. પ્રવાહી જે છે એ પ્રવાહી દ્રાવ્ય પદાર્થ છે. રાઈટ. અને દ્રાવક કેવું છે તો ઘન છે. સમજો દ્રાવ્ય પ્રવાહી છે, દ્રાવક કેવું છે ઘન છે, તો દ્રાવણ કેવું બનશે તો જે દ્રાવકનો પ્રકાર હશે એવું દ્રાવણ બનશે. તો ટૂંકમાં વસ્તુ શું છે કે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર શું થશે તો દ્રાવણ બનશે. ચલો હવે આગળ જોઈએ કે ફોર એક્ઝામ્પલ હવે આ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણની આપણે વાત કરી. રાઈટ. તો હવે આની અંદર દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણને અનુલક્ષીને ઘણી બધી સાંદ્રતાનો આના અંદર ઉપયોગ થશે. રાઈટ. કે સાંદ્રતાનો ઉપયોગ કેવી રીતના થાય, તો સાંદ્રતા માટે ઘણા બધા સૂત્રો આપણે, ઘણા બધી ફોર્મ્યુલા આગળ જોઈ ગયા. કોની અંદર તો 11મા ધોરણની અંદર કયા ચેપ્ટરમાં તો પહેલા ચેપ્ટરમાં. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો આવતું હતું કે પરસેન્ટેજ વેટ પર વેટ હેને. તો પરસેન્ટેજ વેટ પર વેટ એટલે શું તો વેટ એટલે કે W2. વોટ W2 એટલે તો દ્રાવ્યનું વજન ડિવાઇડ બાય શું આવશે તો પહેલા તો W2 દ્રાવ્યનું વજન ગુણ્યા શું કરીશું તો 100 અને ડિવાઇડ બાય W છે એટલે શું થશે તો દ્રાવણનું વજન એટલે શું તો W. આ શું થયું પરસેન્ટેજ વેટ પર વેટની ફોર્મ્યુલા એટલે કે એનું સૂત્ર. ચલો ત્યારબાદ પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ, ફરીથી W2 એટલે શું આવશે તો દ્રાવ્યનું વજન ઇન્ટુ 100 ડિવાઇડ બાય V એટલે શું થશે તો દ્રાવણનું કદ થશે એટલે શું થશે તો V. રાઈટ. ચલો ત્યારબાદ પરસેન્ટેજ વેટ વોલ્યુમ બાય વોલ્યુમ, તો વોલ્યુમ એટલે કે દ્રાવ્યનું કદ ગુણ્યા 100 ડિવાઇડ બાય શું આવશે તો દ્રાવણનું કદ. રાઈટ.
ત્યારબાદ આગળ જઈએ બીજી ફોર્મ્યુલાની અંદર કે પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ. ત્યારબાદ આગળ જઈએ તો આવશે ppm means parts per million. શું આવશે? parts per million. તો ppm is equal to શું થશે? તો દ્રાવ્યનું વજન, પણ દ્રાવ્યનું વજન કોની અંદર આવશે? તો ગ્રામમાં, ડિવાઇડ બાય શું આવશે? તો કુલ દ્રાવણનું શું આવશે? તો કદ, રાઈટ, ઇન્ટુ શું લખીશું આપણે? 10⁶. હવે આ 10⁶ એટલે શું થાય? તો આપણને ખબર છે કે 10⁶ બરાબર માઇક્રો થાય. આપણે પહેલા નંબરના ચેપ્ટરમાં 11 માં જોઈ ગયા SI યુનિટ પદ્ધતિ. તો એનો મતલબ કે પાર્ટ્સ પર મિલિયન એટલે ડાયરેક્ટ આવી રીતે આપણે લખી શકાય કે દ્રવ્યનું વજન, રાઈટ, કોની અંદર લખીશું? તો માઇક્રોગ્રામ, μg એટલે કે માઇક્રોગ્રામ. કારણ કે 10⁶ કાઢી નાખીશ તો શું લખું? તો માઇક્રોગ્રામ. અને શું લખીએ? તો દ્રાવણનું કદ કોની અંદર લખવાનું? તો ml માં. અહીંયા પણ કદ કેવું? તો ml માં. આવી રીતે લખવું હોય તો પણ વાંધો નહીં. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં અને કદ કેમાં? તો ml માં. કોનું? તો દ્રાવણનું કદ. અને 10⁶ એટલે શું થાય? તો માઇક્રો ગ્રામ અને માઇક્રો ભેગું કરી નાખો તો દ્રવ્યનું વજન માઇક્રોગ્રામમાં લેવાનું અને દ્રાવણનું કદ કોની અંદર લેવાનું? તો ml માં, રાઈટ. તો આના અંદર આ જે થયું એ શું થયું? તો પાર્ટ્સ પર મિલિયન ની વાત કરી આપણે. તો હવે પાર્ટ્સ પર મિલિયન ની અંદર આગળ જઈએ આપણે તો આ જે સાંદ્રતાના એકમો થયા શું? તો પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ આગળ જઈએ તો આપણે જોયું તો વોટ? તો મોલારિટી એટલે કેપિટલ M is equal to શું હતું? ઇક્વેશન ફોર્મ્યુલા W2 into 1000 divided by mw into vml. તો W2 શું છે? દ્રવ્યનું વજન 1000. mw શું છે? તો આણ્વીય દળ. અને vml શું છે? તો કદ છે. તો હવે આની અંદર જો આવી રીતના લખવું હોય આપણે તો W2 divided by mw એનો મતલબ કે વજન ભાગ્યા આણ્વીય દળ, હે ને? વજન ભાગ્યા આણ્વીય દળ એટલે શું થાય? તો મોલ થાય. તો m બરાબર લખવું હોય તો આમ પણ લખી શકાય કે મોલ, હે ને, ડિવાઇડ બાય શું લખીશું? 1000 આપણે કાઢી નાખીએ તો કદ કેવું લખવાનું? તો લીટરમાં. અહીંયા આગળ લખવાનું કે કદ પણ કેવી રીતના? તો લીટરમાં. તેનો મતલબ કે ડાયરેક્ટ મોલારિટી શોધવી હોય અને મોલ જો આપેલા હોય, જો વજન આપેલું હોય આપણને તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. જો આપણને વજન નથી આપેલું, ડાયરેક્ટ મોલ આપેલા છે અને કદ આપેલું છે તો શું કરવાનું? તો મોલ ડિવાઇડ બાય શું કરી નાખવાનું? તો કદ. અને જો કદ ml માં આપેલું હોય તો લખી નાખવાનું કોની અંદર? તો ફેરવી નાખવાનું લીટરમાં. અને જો ml માં જ રહેવા દેવું હોય તો ઉપર શું કરવાનું? 1000 કરી નાખવાનું. તો આ તો આપણને ખબર પડે તો શું થાય? તો મોલ ભાગ્યા કદ, પણ કદ કોની અંદર લેવાનું? તો લીટર, રાઈટ. ચલો મોલારિટી પછી આગળ જઈએ તો મોલારિટીની ઇક્વેશન ની અંદર આપણે વાત કરીએ તો W2 સેમ આવશે 1000
એટલે કે 1000 ડિવાઇડ બાય mw એટલે આવીએ દળ ઇન્ટુ શું થશે તો w1 એટલે શું તો અહીંયા આગળ આપણે લખી નાખવાનું કે w2 એટલે શું તો દ્રાવ્યનું વજન w1 એટલે શું તો દ્રાવક નું વજન અને w એટલે શું તો દ્રાવણનું વજન રાઈટ દ્રાવ્યનું વજન દ્રાવકનું વજન અને દ્રાવણનું વજન તો આ કોનું આવશે તો દ્રાવકનું વજન કોની અંદર આવે તો કિલોગ્રામમાં પરંતુ જો ઉપર 1000 લખીએ તો અહીંયા આગળ કેવો લખવાનો તો ગ્રામમાં તો હવે આની અંદર પણ સેમ થશે જો w2 ડિવાઇડ બાય mw એટલે કે વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર શું થશે તો મોલ ડિવાઇડ બાય 1000 આપણે કાઢી નાખીએ તો અહીંયા આગળ શું આવશે તો શું આવશે દ્રાવણનું કદ નહીં પરંતુ શું આવશે તો વજન તો અહીંયા આગળ આવશે દ્રાવણનું વજન સોરી કોનું આવશે તો દ્રાવકનું વજન રાઈટ જે પણ હોય પણ દ્રાવકનું વજન કોની અંદર લખીશું આપણે તો કિલોગ્રામમાં લખીશું તો મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં લખીશું તો શું મળશે મોલાલિટી અને મોલ ભાગાકારમાં દ્રાવણનું કદ લીટરમાં લઈશું તો શું મળશે આપણને મોલારિટી કેપિટલ M તો આ થઈ મોલારિટી આ થઈ મોલાલિટી ચલો હવે એનાથી થોડુંક આગળ જઈએ તો શું આવશે તો મોલ અંશ આવશે કેવી રીતના જોઈએ ચલો સૌથી પહેલા તો મોલ અંશ બે વસ્તુના આવશે એક આવશે દ્રાવ્યના અને બીજા આવશે કોના તો દ્રાવકના તો સૌથી પહેલા દ્રાવ્યના મોલ અંશ બરાબર શું થશે તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવ્ય પ્લસ દ્રાવક ના મોલ તો હવે ફોર એક્ઝામ્પલ દ્રાવ્યના મોલ A એટલે કે અહીંયા આગળ આપણે લખીએ કે દ્રાવ્ય બરાબર A લઈએ રાઈટ અને દ્રાવક બરાબર શું લઈએ તો B લઈએ તો અને મોલ બરાબર શું લઈએ મોલ બરાબર સ્મોલ n લઈએ હે ને ચલો અને મોલ અંશની વાત કરીએ તો મોલ અંશ બરાબર શું લઈએ સંજ્ઞા તો x રાઈટ દ્રાવ્ય એટલે શું તો A દ્રાવક એટલે શું તો B મોલ અંશ ની સંજ્ઞા શું તો x અને મોલ ની સંજ્ઞા શું તો n તો આના ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવવી છે આ ફોર્મ્યુલાની અંદર તો કેવી રીતના બનાવીશું તો સૌથી પહેલા દ્રાવ્ય એટલે A અને મોલ અંશ એટલે શું તો x તો શું લખીશું આપણે xa તો આ શું થયું તો દ્રાવ્યના મોલ અંશ હે ને મોલ અંશ બરાબર શું લીધું છે x અને કોના મોલ અંશ છે તો દ્રાવ્યના એટલે લખ્યું આપણે xa આવી ગયેલું છે આપણ આગળ બરાબર દ્રાવ્યના મોલ દ્રાવ્ય એટલે શું લીધું તો A અને મોલ એટલે શું લીધું તો n તો દ્રાવ્યના મોલ બરાબર શું લખીશું આપણે તો Na ભાગાકારમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ તો દ્રાવ્ય એટલે A અને મોલ એટલે શું તો n તો Na થાય અને દ્રાવકના મોલ શું થાય તો Nb તો અહીંયા આગળ લખીએ દ્રાવ્યના મોલ Na પ્લસ દ્રાવકના મોલ Nb તો બરાબર શું થશે તો દ્રાવ્યના મોલ અંશ
ત્યારબાદ આવી જ રીતના ઇક્વેશન બનાવીએ x b એનો મતલબ શું તો દ્રાવકના મોલ અંશ બરાબર ઉપર શું લખી નાખવાનું તો દ્રાવકના મોલ ભાગાકારની અંદર શું લખવાનું તો દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ બરાબર દ્રાવકના મોલ કારણ કે મોલ અંશ દ્રાવકના છે તો મોલ પણ કોણ આવે તો દ્રાવકના દ્રાવક એટલે કે તો b મોલ એટલે n તો શું થશે તો n b ભાગાકારમાં દ્રાવ્ય અને વત્તા દ્રાવકના શું લેવાના છે તો મોલ એટલે કે કુલ મોલ લેવાના છે દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ એટલે આ એટલે શું થશે તો Na પ્લસ Nb બરાબર શું થાય તો કુલ મોલ આ એટલે શું થશે તો કુલ મોલ થશે રાઈટ તો અહીંયા આગળ આપણે લખ્યું Nb કોના મોલ તો દ્રાવકના મોલ ત્યારબાદ દ્રાવ્યના મોલ એટલે શું તો Na પ્લસ દ્રાવકના મોલ એટલે શું તો Nb તો આ થયું XA અને XB એનો મતલબ કે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ એટલે કે દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ એવી જ રીતના જો દ્રાવકના મોલ હશે તો શું થશે તો દ્રાવકના મોલ અંશ શોધવા છે તો શું થશે તો દ્રાવકના મોલ ભાગાકારમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ એટલે ભાગાકારમાં તો હંમેશા શું આવશે તો કુલ મોલ આવશે તો હવે આના ઉપરથી શું કહી શકાય તો આજે આપણે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશની વાત કરી તો હંમેશા મોલ અંશનો સરવાળો એનો મતલબ કે આ રહ્યા કુલ મોલ અને મોલ રાઈટ તો હંમેશા મોલ અંશ બરાબર કેટલા હોય તો 1 કરતા વધારે હોય એનો મતલબ કે મોલ અંશનો જે સરવાળો છે એ 1 કરતા વધારે હોતો નથી એનો મતલબ કે દ્રાવ્યના મોલ અંશ વત્તા દ્રાવકના મોલ એટલે કે કુલ મોલની જે સંખ્યા મોલ અંશનો સરવાળો કેટલો હોય તો 1 હોય 1 કરતા વધારે મોલ અંશનો સરવાળો હોતો નથી એટલે કે કોઈના પણ મોલ અંશ આવે એને આપણે શું કરવું પડે તો 1 માંથી બાદબાકી કર નાખવી પડે એટલે સીધે સીધું શું મળી જાય તમને મોલ અંશ મળી જાય તો આ થઈ બધા જ પ્રકારના સૂત્રો એટલે કે ફોર્મ્યુલાની વાત કરી આપણે સૌથી પહેલા આપણે જોયું પરસેન્ટેજ વેટ પર વેટ ત્યારબાદ પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ ત્યારબાદ પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ બાય વોલ્યુમ ત્યારબાદ આપણે જોયું પાર્ટ પર મિલિયન ત્યારબાદ જોયું મોલારિટી ત્યારબાદ મોલાલિટી ત્યારબાદ વાત કરી આપણે મોલ અંશ પહેલા મોલ પછી મોલ અંશ દ્રાવ્યના મોલ અંશ દ્રાવકના મોલ અંશ એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો 1 કરતા વધારે હોય ને એનો મતલબ કે XA એટલે કોના મોલ અંશ થયા દ્રાવ્યના મોલ અંશ થયા પ્લસ XB એટલે કોના મોલ અંશ થયા તો દ્રાવકના મોલ અંશ થયા આ બંનેનો સરવાળો કેવો હોય તો 1 હોય એનો મતલબ કે આ મોલ અંશ જે છે બંનેના દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો હોય તો 1 હોય 1 કરતા વધારે હોય નહીં એનો મતલબ કે 1 કરતા વધારે હોઈ શકે નહીં સરવાળો કેટલો હશે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો કુલ તો 1 હોય રાઈટ તો આ બધી જ વસ્તુની ફોર્મ્યુલા આપણા જોડે આવી ગઈ આ બધી જ વસ્તુની ફોર્મ્યુલા ઓલરેડી આપણે આગળ જોઈ ગયેલા છે પરંતુ ફરીથી રિવાઇન્ડ કરાવી દીધી તો એના કારણે આપણને શું કે આગળના અંદર કોઈ પણ વસ્તુ દાખલા આવશે તો દાખલાની અંદર કોઈ પણ વસ્તુની તકલીફ પડે નહીં તો
આ બધી જ ફોર્મ્યુલા અહીંયા આગળ બોર્ડ ઉપર પણ તમે જોઈ શકો છો, રાઈટ? આની પીડીએફ ફાઇલ પણ હું તમને મૂકીશ, તો એના ઉપરથી પણ તમે બધી જ ફોર્મ્યુલા જોઈ શકશો. ડાયરેક્ટ વિડિયોમાંથી જોઈ લો તો પણ કોઈ વાંધો છે નહીં, રાઈટ? તો હવે આના ઉપરથી શું આવશે, તો એક્ઝામ્પલ લઈએ આપણે એકાદ બે, તો આપણને ખબર પડે કે કેવી રીતના ફોર્મ્યુલા ઉપરથી દાખલા કેવી રીતના ગણી શકાય. જોઈએ આપણે એકાદ બે એક્ઝામ્પલ જે બુક્સ ની અંદર આપેલા છે કોયડા સ્વરૂપે. પહેલા કોયડા સ્વરૂપે જોઈશું અને ત્યારબાદ પછી કોયા તો સ્વાધ્યાયના અંદર પણ જોઈશું આપણે. પરંતુ સૌથી પહેલા કોયડાની અંદર જે આપેલા છે કોયડા સ્વરૂપે આપણે જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલા આપેલું છે તમારે કોયડો 2.1. શું છે તો કોયડો 2.1 શું છે રકમ જોઈએ કે 20% દળથી શું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા શું તો ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના શોર્ટમાં લખું છું, શું શોધું તો મોલ અંશ શોધો. આવું રકમ કહે છે કે એના મોલ અંશ ગણો. તો સૌથી પહેલા શું કહે છે તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં શું તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ. તો એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ અહીંયા આગળ 20% દળથી આપ્યું છે એનો મતલબ કે ઇથિલિન ગ્લાયકોલ શું કહેવાય, જેનું વજન આપેલું હોય એ શું કહેવાય તો દ્રાવ્ય પદાર્થ કહેવાશે, રાઈટ? તો ઇથિલિન ગ્લાયકોલ શું છે તો દ્રાવ્ય પદાર્થ છે અને એને એવું કીધું છે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધો. એનો મતલબ કે જો દ્રાવ્ય તરીકે ઇથિલિન ગ્લાયકોલ છે, રાઈટ, તો દ્રાવક શું હશે તો હંમેશા દ્રાવક તરીકે આપણે શું લેવાનું તો પાણી લેવાનું. તો એક સિમ્પલી લોજિક વસ્તુ યાદ રાખવાનું કે દળથી ઇથિલિન ગ્લાયકોલ છે તો ઇથિલિન ગ્લાયકોલ શું છે તો એ દ્રાવ્ય પદાર્થ છે. એને લખ્યું છે 20% દળથી. એનો મતલબ એવો થયો કે ઇથિલિન ગ્લાયકોલ જે દ્રાવ્ય પદાર્થ છે એનું વજન કેટલું આપેલું છે તો 20 ગ્રામ. કેટલું 20 ગ્રામ, રાઈટ? કેટલું છે તો 20% છે. 20% એનો મતલબ કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ શું છે તો દ્રાવ્ય પદાર્થ છે. તો જોઈએ સૌથી પહેલા ઇથિલિન ગ્લાયકોલ. આ ઇથિલિન ગ્લાયકોલ શું છે તો દ્રાવ્ય પદાર્થ છે, રાઈટ? હવે દ્રાવ્ય પદાર્થ એટલે શું તો W2. કેટલા પરસેન્ટેજ આપેલા છે તો 20%. 20% એનો મતલબ કે કેટલા ગ્રામ તો 20 ગ્રામ, રાઈટ? તો હવે સામે દ્રાવણ જે છે સ્ટાન્ડર્ડ એ કેટલું હોય તો 1000 ml, રાઈટ? પરંતુ અહીંયા આગળ શું આપેલું છે આપણને પરસેન્ટેજ આપેલા છે. પરસેન્ટેજ આપેલા હોય એટલે દ્રાવણ આપણે કેટલું લેવાનું તો 100 લેવાનું. પરસેન્ટેજના કારણે કેવું લેવાનું 100 લેવાનું. તો હવે 20% એટલે કે 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે તો બાકી 100% ની અંદર કેટલું બચ્યું તો 80 બચ્યું. તો એનો મતલબ કે દ્રાવક જે છે W1 એ કેટલું હશે તો 80 ગ્રામ હશે. પડી સમજ? 20 ગ્રામ શું છે તો ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણ આપેલું છે. જુઓ હવે ફોર એક્ઝામ્પલ ઇથિલિન ગ્લાયકોલ તો શું થઈ ગયું તો દ્રાવ્ય પદાર્થ થઈ ગયું. તો દ્રાવક તરીકે શું લઈ લેવાનું આપણે પાણી. ઇથિલિન ગ્લાયકોલ શું છે દ્રાવ્ય પદાર્થ, તો પાણી શું છે દ્રાવણ બનાવવાનું છે. તો દ્રાવણ કોની અંદર બનાવવાનું તો પાણીમાં.
જો કોઈ પણ બીજું સોલ્યુશન આપેલું હોય તો આપણે એમાં બનાવીશું, પરંતુ કશું આપેલું નથી એનો મતલબ કે એનું દ્રાવણ કેની અંદર બનાવવાનું પાણીમાં, તો પાણી શું થયું તો દ્રાવક થયું, રાઈટ? અને એ દ્રાવક કેટલા ગ્રામ થયો તો 20% જે છે એ દ્રાવ્ય પદાર્થ છે, એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ છે 20 ગ્રામ, તો સામે દ્રાવક કયો થયો તો 80 ગ્રામ થઈ ગયું, બંને ભેગું થઈને 100 ગ્રામ. પરસેન્ટેજ આપેલા હોય તો 100 કરવાના અને પરસેન્ટેજ ના આપેલા હોય તો 1000 કરવાના. એ તો આપણને ખબર જ છે કે W1 W2 1000 ગ્રામ. દ્રાવણનું કુલ કદ કેટલું હોય તો 1000 ml, દ્રાવણનું કુલ વજન કેટલું હોય તો 1000 ગ્રામ, અને જ્યારે પરસેન્ટેજ હોય ત્યારે કેટલું હોય તો 100, રાઈટ? તો 20% દળથી આપ્યું છે એટલે 20% શું છે દ્રાવ્ય પદાર્થ છે 20 ગ્રામ, અને દ્રાવક શું છે તો પાણી, પાણી કેટલું છે તો 80 ગ્રામ. બંનેના વજન આવી ગયા આપણા જોડે, દ્રાવ્યના પણ આવી ગયા અને દ્રાવકના પણ આવી ગયા. દ્રાવ્ય પદાર્થ એટલે કે W2 હે ને, અને દ્રાવક એટલે શું તો W1. બંનેના વજન આવી ગયા આપણા જોડે. વજન આવી ગયા ત્યારબાદ આપણે શું શોધવાનું તો મોલ શોધવાનું. તો સૌથી પહેલા દ્રાવ્ય પદાર્થ તરીકે શું છે તો ઇથિલિન ગ્લાયકોલ. તો આપણે અહીંયા આગળ લખવાનું કે ઇથિલિન ગ્લાયકોલ ના શું શોધવાનું તો મોલ. ચાલો, ઇથિલિન ગ્લાયકોલ ના મોલ બરાબર શું થાય તો ઇથિલિન ગ્લાયકોલ નું વજન ભાગાકારમાં શું થશે તો ઇથિલિન ગ્લાયકોલ નું શું થાય તો આણ્વીય દળ. હવે વાત આવે કે ઇથિલિન ગ્લાયકોલ નો પહેલા તો સૂત્રની વાત જોઈએ આપણે, તો સૂત્ર શું થશે ઇથિલિન ગ્લાયકોલ નું. ચલો અહીંયા જોઈએ કે આ રહ્યું ઇથિલિન ગ્લાયકોલ. સૂત્ર શું થશે આનું તો C2H6O2 શું થશે C2H6O2 થશે. ચલો હવે આનું આણ્વીય દળ જુઓ કેટલું થાય કે કાર્બન એટલે કેટલા 2 છે, આ એનું આણ્વીય સૂત્ર છે ઇથિલિન ગ્લાયકોલ. કાર્બન કેટલા 2 એટલે કેટલા થાય તો 24, એક કાર્બન એટલે 12, પછી વત્તા હાઇડ્રોજન કેટલા તો 6, વત્તા ઓક્સિજન કેટલા તો 32. ચલો 24 ને 6 30, 30 ને 30 60 ને 2 કેટલા થશે તો 62 62 થશે. આ શું થશે 62 એનું આણ્વીય દળ થશે. તો જોઈએ તો એનું વજન છે કેટલું તો 20 ગ્રામ, આણ્વીય દળ કેટલું છે એનું તો 62. તો હવે જવાબ 20 ભાગ્યા 62 કરશો તો તમારે સાદું રૂપ આવશે 0.32 જેટલું આવશે. આ શું આવ્યું આપણને ઇથિલિન ગ્લાયકોલ ના મોલ એટલે કે C2H6O2 ના મોલ આયા, એટલે કે દ્રાવ્ય પદાર્થના મોલ આવ્યા. ચલો હવે ત્યારબાદ કોના શોધીશું આપણે તો દ્રાવકના. ચલો હવે અહીંયા આગળ લખીએ જેમ આપણે ઇથિલિન ગ્લાયકોલ ના મોલ, તો દ્રાવક તરીકે શું છે તો પાણીના મોલ. પાણીના મોલ તો પાણીનું વજન ભાગાકારમાં શું આવશે એનું આણ્વીય દળ. ચલો પાણીનું વજન કેટલું છે આપણે 80 ગ્રામ લીધું, 80, અને આણ્વીય દળ કેટલું થાય પાણીનું તો 18, 80 ભાગ્યા 18 કરીશું આપણે તો એપ્રોક્સિમેટલી જવાબ આવશે 4.44. આ શું આવ્યું તો H2O ના મોલ. આ મોલ આવ્યા આપણે દ્રાવ્યના, આ મોલ આવ્યા કોના તો દ્રાવકના. તો હવે શું શોધવાનું છે જો ઇથિલિન ગ્લાયકોલ ના મોલ શું શોધવાના છે તો સૌથી પહેલા તો શું શોધવું પડે આપણને કુલ મોલ શોધવા પડે. તો આ બંને એટલે કે આપણે લખીએ કે કુલ મોલ એટલે શું તો n બરાબર n1 n2. n એટલે શું તો કુલ મોલ, n ટોટલ. n1 એટલે શું તો દ્રાવ્યના મોલ કેટલા આયા આપણા જોડે
આરે દ્રાવ્ય પદાર્થ 0.32 લખીએ 0.32 પ્લસ દ્રાવકના મોલ કેટલા આયા તો 4.44 તો એનો મતલબ કે n એટલે શું તો કુલ મોલ તો કુલ મોલ એટલે શું તો n બરાબર કેટલા 0.32 વત્તા 4.44 કરીએ તો જવાબ આવશે એપ્રોક્સિમેટલી 4.76 આ આવ્યું તમારું શું તો કુલ મોલ આયા તમારા કે n બરાબર શું આવ્યું તો 4.76 આ કુલ મોલ આયા હવે આપણે શું કરવાનું છે તો મોલ અંશ શોધવાનો ચલો હવે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા સૂત્ર આપણે જોઈએ કે દ્રાવ્યના મોલ અંશ શું આવે દ્રાવ્યના મોલ અંશ મોલ અંશ માટેનું સૂત્ર શું છે તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં શું આવશે તો કુલ મોલ એટલે શું તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ એને કુલ મોલ કહેવાય જે આપણે શોધ્યા એ બંનેના મોલનો સરવાળો તો દ્રાવ્યના મોલ અંશ શોધવાના છે આપણે તો દ્રાવ્યના મોલ લેવાના તો દ્રાવ્યના મોલ કેટલા છે તો 0.32 ભાગાકારમાં કુલ મોલ કેટલા તો 4.76 જવાબ એપ્રોક્સિમેટલી કેટલો મળશે તમારે તો 0.06 મળશે મોલ અંશ 0.06 મળશે કોના તો દ્રાવ્યના મોલ અંશ આ દ્રાવ્યના મોલ અંશ દ્રાવ્ય પદાર્થ કયો છે તો દ્રાવ્ય પદાર્થ છે તમારો ઇથિલિન ગ્લાયકોલ તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ આવી ગયા તો હવે દ્રાવકના મોલ અંશ પણ શોધી નાખવાના આપણે જોડે જોડે શું ફરક પડે જોઈએ દ્રાવકના મોલ અંશ બરાબર શું થશે તો અહીંયા આગળ લખવાનું કે દ્રાવકના મોલ ભાગાકારમાં શું આવશે તો કુલ મોલ ચલો તો શું થશે તો દ્રાવકના મોલ આ રીતના આપણે શોધવા હોય તો પણ શોધી શકાય તો દ્રાવકના મોલ આપણે લખીએ તો દ્રાવકના મોલ કેટલા છે આ રહ્યા 4.44 ભાગાકારમાં કુલ મોલ કેટલા 4.76 કેટલો આવશે જવાબ એપ્રોક્સિમેટલી 0.93 આ શું આયા તમારા દ્રાવકના મોલ આયા જો કે શોધવાના નથી આપણે શોધવાના દ્રાવ્યના મોલ અંશ જ છે આ દ્રાવકના મોલ અંશ આયા જો એક્ચ્યુઅલ માં કરવું હોય તો આપણે આગળ હમણાં કીધું હતું શું તો દ્રાવ્ય પ્લસ દ્રાવક ના મોલ અંશ બરાબર કેટલા થાય તો 1 હવે એક્ચ્યુઅલ માં દ્રાવ્યના મોલ અંશ આપણે આવી ગયા કેટલા તો 0.06 હેને અને દ્રાવકના આપણે શોધવાના છે તો પ્લસ દ્રાવક બરાબર શું થાય તો 1 આપણે કીધું કે મોલ અંશનો સરવાળો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો 1 તો આવી ગયું તો માટે દ્રાવકના મોલ અંશ લખ્યું દ્રાવકના મોલ અંશ બરાબર શું કરવાનું 1 0.06 1 0.06 આ જ આવશે 0.93 આમ પણ આવી જશે આવી રીતના સૂત્રને અનુલક્ષીને કરશો તો 0.93 અને આ રીતના કરશો તો 0.90 સિમ્પલી લોજિક યાદ રાખવાનું કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો 1 થાય આપણે આપણે જોયું એ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો 1 થાય તો જેના પણ એકના મોલ શોધવાના ક્યાં તો દ્રાવ્યના શોધવાના ક્યાં તો દ્રાવકના શોધવાના તો એને શું કરવાનું જે પણ મોલ અંશ આવે બેમાંથી એને એકમાંથી બાદ કરી નાખો તો ડાયરેક્ટલી શું થાય તો બીજાના મોલ અંશ આપણને મળી જશે તો આ કયો કોયડો તમારો કયો તો 2.1 તો આમ દ્રાવણોની અંદર બધા જ ઇક્વેશન જોયા બધા જ ઇક્વેશન ઉપરથી આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ બધા જ એક્ઝામ્પલ પણ આગળ જોઈશું અને હવે નેક્સ્ટ શું આવશે તો કોયડો 2.2